ગુજરાત રાજ્યના તમામ રસ્તાઓ હાલ અંબાજી ધામ જતા પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે। નવરાત્રિમાં માં જગદંબાના આમંત્રણ આપવા માટે ભક્તો ચાલતા માના ગુણલાગ ગાતા અંબાજી તરફ જઈ રહ્યા। દાહોદ, પંચમહાલ, નડિયાદ, વડોદરા, સુરત, રાજસ્થાન બાજુથી આવતા સંઘ તેમજ પદયાત્રીઓ યાત્રાધામ ખેડબ્રહ્માના માં જગદંબાના ફરજિયાત ધજા ચડાવીને દર્શન કરી પછી જ અંબાજી તરફ પ્રયાણ કરે છે। ભાદરવા સુદ એકમથી આઠમ સુધીમાં ખેડબ્રહ્મામાં માતાજીના 150 જેટલા સંઘો આવી ગયા છે, જે અંતર્ગત આશરે 2.25 લાખ ભક્તોએ દર્શન કર્યા। 1500 જેટલી ધજા ચડાવાઈ। ભક્તો માટે પૂનમ સુધી 250 જેટલા શુદ્ધ ઘીનો મોહનથાળનો પ્રસાદ વહેંચાશે તેવું મંદિર ટ્રસ્ટના મેનેજર દિલીપસિંહ કુંપાવતે જણાવ્યું છે। આવનાર યાત્રિકોને મંદિર ટ્રસ્ટ તરફથી કોઈ તકલીફ ન પડે તે માટે મેનેજર દિલીપસિંહ કુંપાવત અને ટ્રસ્ટી પ્રવીણસિંહ સોલંકી, પરસોત્તમભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીઓ દરરોજ વિવિધ આયોજન કરી રહ્યા છે। જય અંબે। ભાદરવી પૂર્ણિમાનું અંધારું મહત્વ હોવાથી ભાદરવા સુદ એકમથી આઠમ સુધી અંદાજે 150 જેવા સંઘો અને 2.5 થી 2.5 લાખ જેવા યાત્રાળુઓએ માતાજીના દર્શન કરી ધજા ચડાવી ધન્યતા અનુભવી। દર્શન કર્યા પછી મા અંબાજી તરફ રવાના થઈ ગયા। અત્યાર સુધી કોઈ અનિચ્છનીય ઘટના ઘટી નથી અને ના ઘટે એ માટેની તમામ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ માટે 250 શુદ્ધ ઘીનો અમૂલ ઘીનો પ્રસાદ બનાવવાનું ટ્રસ્ટ તરફથી નક્કી કરવામાં આવ્યું છે અને એનું વિતરણ અત્યારે ચાલુ જ છે। ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પૂર્ણિમાનો મેળો ભરાય છે, એ માટે પણ સલામતીની વ્યવસ્થા ટ્રસ્ટ મંડળ તરફથી કરવામાં આવી છે। જય અંબે। અત્યાર સુધી જે સંઘો આવ્યા છે એ સંઘો દ્વારા અંદાજે 1,500 જેવી 1,500 ધજા સંઘો દ્વારા ચડાવવામાં આવી છે અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ખેડબ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।